चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और वीडियो को शेयर कीजिए। बेल आइकन दबाना ना भूलें ताकि हमारी लेटेस्ट वीडियो आप तक अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। प्यारे नाजरीन, आज एक नए व्लॉग के साथ आपके सामने हाजिर हैं और आज हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह का व्लॉग, इनका दरगाह की पूरी मालूमात, पूरी हिस्ट्री आपके सामने रखेंगे और वो आज गुजराती में आपको सुनाएंगे कि हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की करामत और इनकी इबादत, आपने इबादत कहाँ करते थे, आप कहाँ पर आए, कहाँ से आए, ये पूरी हिस्ट्री इनकी आप तक पहुंचाने की कोशिश करेंगे। पहले भाग में हमने दरगाह की ज़ियारत के लिए वीडियो बनाया और पार्ट 2 में मुख्तसर सी इनकी मालूमात दी और इस पार्ट में इंशाअल्लाह पूरी हिस्ट्री डालने की कोशिश करेंगे। आइए अब चलते दरगाह की ज़ियारत करें और इनकी मालूमात सुने। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। प्यारे नाजरीन, आज एक नए व्लॉग के साथ आपके सामने हाजिर हैं और आज हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की फुल हिस्ट्री, पूरी मालूमात आप तक पहुंचाने की कोशिश करेंगे। और आज का ये व्लॉग पहली बार हम गुजराती में आपके सामने अर्ज़ करने की कोशिश करते हैं। 2 वीडियो हमने इस चैनल पर अपलोड किए जो हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की मालूमात मुख्तसर उस वीडियो में है। पहला वीडियो जिसमें हमने हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की दरगाह की ज़ियारत के लिए बनाया। दूसरा वीडियो जिसमें हमने इनकी मुख्तसर मालूमात जो हम तक पहुंची थी वो आप तक पहुंचाने की कोशिश की। और इस वीडियो में पूरी हिस्ट्री इसी वीडियो में देने की कोशिश करेंगे, मगर पूरी हिस्ट्री इस वीडियो में आ नहीं सकेगी। इसके लिए इंशाअल्लाह इसका भी पार्ट 2 हम बनाएंगे। तो आइए अब चलते हैं, दरगाह की ज़ियारत भी कीजिए और हजरत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की पूरी हिस्ट्री हम आज गुजराती में आपको सुनाएंगे। हजरत अंतर शाह वली આજથી આશરે 200 વર્ષ પહેલાંના સમયગાળામાં અફઘાનિસ્તાનથી હિન્દુસ્તાન તશરીફ લાવ્યા। આ પોતાની યુવા અવસ્થાના દિવસોમાં હિન્દુસ્તાનમાં તશરીફ લાવી કયા કયા સ્થળોએ કેટલો સમય મુકામ કરેલ તેની સચોટ માહિતી ન હોવાથી તેનું વિવરણ કરવામાં આવેલ નથી। આપે ગુજરાત તરફ તશરીફ લાવી ભૂતપૂર્વ ઈડર સ્ટેટના સાબરમતી નદીના કિનારે આવેલા પેઢામલી ગામે મુકામ કરેલ। આપ અલ્લાહના સાચા ફકીર હતા, હાફિઝે કુરાન હતા। લોકોને અને ખાસ કરીને બાળકોને અરબી ઉર્દુ દીની તાલીમ આપતા। અત્યારે હાલ પણ તે પેઢામલી ગામમાં આપના કાચા મકાનના તથા જૂની પુરાણી મસ્જિદના ખંડેર હયાત છે। આપ પેઢામલી મુકામ કરી ત્યાંથી અમુક સમય બાદ ભૂતપૂર્વ દાતા સ્ટેટના દાતા ગામની બાજુમાં દક્ષિણ દિશાએ આવેલ અરવલ્લી પર્વતમાળાની ખીણમાં ઝેર નામના ગીચ જંગલમાં આપ આવીને વસ્યા। દાતાથી 2 કિલોમીટર દૂર અરવલ્લી પર્વતમાળાની ખીણોમાં પસાર થઈ ગીચ જંગલમાં થઈ ઝેર નામના જંગલમાં જવા વર્ષો પુરાનો જૂનો પગદંડી રસ્તો છે, જેનો આજે પણ દાતા ગામથી આવતા જતા લોકો ઉપયોગ કરે છે। આ પગદંડી માર્ગે કુંડેલ તથા અન્ય બાજુના ગામોએ જાય છે। હજરત અંતર શાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહ જંગલમાં બંદગી કરતા। પૂર્વજો વડવાઓથી જાણવા મળ્યું કે હજરત અંતર શાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહ પેઢામળી ગામે અમુક સમય રહ્યા પછી થોડોક સમય હિંમતનગરમાં આવીને વસ્યા। પછી ઈડરમાં વસવાટ ફરમાવ્યો। ત્યાંથી ખુદાની બંદગીમાં કોઈ ખલેલ ન થાય એ માટે ભૂતપૂર્વ દાતા રાજ્યના ઝેર નામના સુમસાન જંગલની ભયાનક ખીણમાં તશરીફ લાવ્યા અને કયામ ફરમાવ્યો। આ જગ્યા ગીચ, સુનસાન, એકાંતવાળી અને દિવસે પણ અંધારું રહે એવા ઘટાદાર વૃક્ષો ધરાવતી હતી। તેથી અહીં વાઘ, વરુ, ચિત્તા, દીપડા, ઝરૂખ વગેરે હિંસક પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં રહેતા હતા। ખુદાના ફકીર અંતર શાહ વલી દુર્વેશ બાપુએ અહીં વસીને ખુદાની બંદગી કરી ગુફામાં બેસી રાત દિવસ ઇબાદત કરતા રહેતા। ગુફાની બાજુમાં જૈતુન વૃક્ષ હતું। આપ એના છાંયડામાં બેસી બંદગી કરતા હતા। બાજુમાં બાપુની ધૂણી અને ચીપિયો રહેતો, જે આજે પણ મોજૂદ છે। વૃક્ષોને ખાસ કરીને ઘાસ પુષ્કળ પ્રમાણમાં હોવાથી આજુબાજુના ગામવાસીઓ
અહીં પોતાના ગાય ભેંસ ઘેટા બકરા ચરાવવા આવતા. તેઓ પણ આ ફકીરની ખુદાની બંદગીમાં લીન જોઈ આશ્ચર્યચકિત થઈ જતા. બાપુનો ચહેરો મુબારક ખુદાની બંદગી, તકવો, તહારત અને રૂહાની દરજ્જો તથા વિલાયતના દિવ્ય પ્રકાશથી ચમકદમક રહેતો. આ પવિત્ર ચમકતો ચહેરો જોઈ ગામવાસીઓની આંખોને ઠંડક પહોંચતી અને સૌ એમના પવિત્ર દીદારથી ઠંડક તથા રાહત અનુભવતા. ધીરે ધીરે આ વાત વાયુ વેગે પ્રસરવા માંડી કે ઝેર જંગલમાં ગુફામાં ખુદાના એક એવા ફકીર આવીને વસ્યા છે જેમના ચહેરાના પ્રકાશથી ગુફાઓનું અંધારું ઉજાસમાં ફેરવાઈ જાય છે અને જંગલની ભયાનકતા એમના પવિત્ર વજૂદને કારણે આધ્યાત્મિક શાંતિ અપરનાર જગ્યામાં બદલાઈ જાય. કોઈ શાયરે શું સારી વાત કહી છે કે કયામે વલી મેં વો તાસીર દેખી, બદલતી બયાબા કી તકદીર દેખી. હજરત અંતર શાહ અલી રહમતુલ્લાહ તાલા અલૈનું નામ અંતર શાહ કેવી રીતે પડ્યું એ આપણે જાણીએ. આપની ખ્યાતિ અને આપની વિલાયતની વાત વાયુ વેગે પ્રસરવા માંડી. તે છેક દાતાના મહારાણા તથા દરબારીઓ સુધી પહોંચી. દાતાના મહારાણા જસવંતસિંહ પરમાર રાજ્ય કારભાર ધરાવતા. તેઓ ઘણા બાહોશ, સર્વધર્મ સંભાવની પવિત્ર ભાવના ધરાવતા પીર બુઝુર્ગોના ચાહક હતા. એમને બાપુની વાત જાણ થતાં પોતે બાપુને મુલાકાત માટે તૈયાર થયા. તેમને મળવાની ઈચ્છા જાગી. તેથી અંગત ખાસ વિશ્વાસુ અને પ્રતિષ્ઠિત માણસો મોકલી બાપુને પોતાના મહેલ જસવંત વિલાસ પેલેસમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું. બાપુએ આમંત્રણનો સ્વીકાર કર્યો. ઝેર જંગલમાંથી આવેલા માણસો જોડે પગદંડી માર્ગે કદમ મુબારક મૂક્યો અને પગપાળા ચાલી નીકળ્યા. બાપુના પવિત્ર કદમોની બરકત મેળવવા માર્ગના કણે કણમાં વ્યાકુળતા વ્યાપી ગઈ. જે કણ ઉપર પાપનો કદમ મુબારક પડતો તે ધન્ય થઈ જતો, બરકતવંત થઈ જતો. આમ આખા રસ્તાએ વલીની કદમબોસી નસીબ થઈ અને આ પગદંડી પર એક ખુદાના મહાન વલીના કદમ મુબારકની બરકતો તથા અઝમતોથી છલકાઈ ગઈ. છેવટે આપ જસવંત વિલા પેલેસમાં તશરીફ લાવ્યા. મહારાણાએ આપનું ભાવભીનું સ્વાગત કર્યું. ભવ્ય સ્વાગત કર્યા બાદ બિરાજમાન ફરમાવ્યા. સૌ દરબારીઓ અને મહારાણા આપના પ્રકાશમાન ચહેરા મુબારકને જોતા રહ્યા અને દીદારના શરબતનું પાન કરી હૃદયની પ્યાસ બુઝાવતા રહ્યા. બાપુ શાંતિ ચિંતે જલવા અફરોજ હતા, રૂહાની ફૈજ પહોંચાડતા હતા. મહારાણાએ નમ્રતાપૂર્વક અરજ કરી કે બાપુ, આપ એક ચમત્કારિક મહાપુરુષ છો. જ્યાં દિવસે પણ જતા લોકો ડરે છે એવી એકાંત જગ્યાએ અહીં રહીને આપ રાત દિવસ ખુદાની બંદગી ગુજારો છો. અમે તમારાથી કંઈક નવીનતા જાણવા માંગીએ છીએ. મહારાણાની વાત સાંભળી બાપુ સમજી ગયા કે એમના દિલમાં શું રંધાઈ રહ્યું છે. કે ફરમાન છે કે અલ્લાહના નૂરથી જુએ છે અને જે અલ્લાહના નૂરથી જુએ છે એનાથી કોઈ વસ્તુ છુપી રહેતી નથી. દિલની વાત, પડદા પાછળની વાત, ભૂતકાળ ભવિષ્યકાળની વાત, માઇલો દૂરની વાત, કોઈ વાત છુપી રહી શકતી નથી. બાપુ સમજી ગયા કે મહારાણા અને દરબારીઓ કંઈક નવીનતા એટલે કે કરામત, ચમત્કાર જોવા માંગે છે અને એ રીતે બાપુની શક્તિનું પરીક્ષણ કરવા માંગે છે. તુરંત ઊભા થઈ ગયા અને નીકળી ગયા પેલેસની બહાર. સીધા પગદંડીના માર્ગે ચાલ્યા ગયા. મહારાણા તથા દરબારીઓ છોભીલા પડી ગયા. એમને લાગ્યું કે બાપુ નારાજ થઈ ગયા છે કે શું. તેઓ એ પણ જાણતા હતા કે આ ફકીર નારાજ થઈ જશે તો અમે તારાજ થઈ જશું. તેથી તરત બાપુને મનાવી લેવા માટે પોતાના અંગત ખાસ વિશ્વાસુ એવા પઠાણ બેડાના જમાદાર જનાબ નશીર ખાન પઠાણ સાહેબને બાપુની પાછળ દોડાવ્યા. પઠાણ સાહેબ બુઝુર્ગોના માન સન્માન કરનારા અને અદબ એહતરામ બજાવી લાવનારા હતા. દોડતા દોડતા પહોંચ્યા અને બાપુને વિનંતી કરવા લાગ્યા. બાપુ ત્યાં સુધીમાં તો પહેલી પહાડી પર પહોંચી ગયા હતા. ત્યાંથી જ બાપુએ ઝેર તરફ રવાના થતાં પહેલાં તમામ દરબારીઓ તથા નશીર ખાન તરફ પોતાના બંને હાથ મુબારક ઊંચા કરીને નારે તકબીર અલ્લાહુ અકબરનો નારો લગાવ્યો. આ નારો એક વલીની જુબાન મુબારકથી નીકળ્યો હતો. આ નારાની બરકતથી જંગલ, પહાડ, પગદંડી, પેલેસ, વાતાવરણ, હવા, ફિઝા, ઝાડ, પાન, મેદાન બધું જ ખૂબ ખુશ્બુથી તરબતર થઈ ગયું.
એક એવા પ્રકારની ખુશ્બુ ચારે કોર ફેલાઈ ગઈ જેનો કોઈ આજ સુધી અહેસાસ સુદ્ધા કરી શક્યો ન હતો. મહારાણાના પેલેસમાં પણ આ અત્તરની ખુશ્બુ ફેલાઈ ગઈ. આ એ અર્જનો જવાબ હતો જે 12 ગાહે વલીમાં મહારાણાએ કરી હતી. નવીનતા જોવા માંગો છો, કરામત જોવા માંગો છો? ખુદાના વલીએ કરામત દેખાડી દીધી. અત્તરને ગામડાની બોલીમાં અંતર કહેતા હતા. ત્યારથી જ બાપુ અંતરશાહ વલીના નામથી પ્રખ્યાત થઈ ગયા. પ્યારે નાઝરીન, હઝરત અંતરશાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહની એક કરામત આપની બારગાહમાં અર્ઝ કરી દઉં. હઝરત અંતરશાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહ ક્યારેક પોતાની કયામગાહથી દાતા ગામમાં તશરીફ લાવતા. દાતા સ્ટ્રીટના મહારાણા શ્રીના મહેલ જસવંત વિલાસ પેલેસમાં પધારી થોડોક ઉપદેશ આપતા. પછી મરહૂમ નશીર ખાન નસીમ ખાન પઠાણને ત્યાં પધારી દીનની વાતો, ઉપદેશ, હિદાયત ફરમાવી પાછા પોતાની કયામગાહ પર ચાલ્યા જતા. આવી જ રીતે આપ મહારાણા મોહબ્બતસિંહ ઉર્ફે પોતે બાઉજી તથા દરબારીઓ સમક્ષ બેઠા હતા કે એમાં કોઈને બાપુની કસોટી કરવાનો વિચાર આવ્યો. આ વિચાર આવતા જ એણે મહારાણાની પરવાનગી લઈ ટેબલ પર લ્યો બાપુ પીઓ એમ કહી બોટલ અને ગ્લાસ મૂક્યા. બોટલમાં શરાબ હતી, દારૂ હતો, પણ અલ્લાહના વલીથી શું છુપું રહી શકે છે? બાપુએ વિલાયતની નજરથી જલાલ ભરી આંખે જોયું તો બોટલમાં બધો જ દારૂ દૂધ બની ગયો. એણે બોટલમાંથી ગ્લાસમાં રેડ્યું તો દૂધ નીકળ્યું. આ કરામત જાહેર થઈ અને બાપુ જલાલમાં ઊભા થઈ ચાલી નીકળ્યા. રાજા અને દરબારીઓ બાપુની કરામત જોઈ ઝંખવાળા પડી ગયા, પસ્તાયા અને માફીઓ માંગવા લાગ્યા. આ વાત લેખક અમારા પૂર્વજો, વડીલો મરહૂમ નશીર ખાન નસીમ ખાન પઠાણ પાસેથી સાંભળેલ અને સાચી ઘટના છે તે આ લેખક કહે છે. જે વ્યક્તિ હઝરત અંતરશાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહની પૂરી હિસ્ટ્રી લખી છે તે પોતે આ વાતની સચોટ માહિતી આપે છે. હઝરત અંતરશાહ વલી રહેમતુલ્લાહ તાલા અલૈહની એક કરામત જે આપની બારગાહમાં અર્ઝ કરી દઉં. ઝેર નામના જંગલથી લગભગ 2 કિમી દૂર કુંડેલ નામનું ગામ આવેલ છે. તે ગામના ઘરડા લોકોથી જાણવા મળેલ કે ગામના ગોવાળિયાઓ ભેંસો ગાયો ચરાવવા માટે કોઈક સમયે ઝેર જંગલમાં આવી જતા. એક સમયે ગોવાળિયાઓ ભેંસો ગાયોને ચરતી છોડી ઝાડ નીચે આરામ કરવા માંડ્યા. જંગલની ઠંડી હવા અને શાંત વાતાવરણને કારણે ગાઢ નિંદ્રામાં પહોંચી ગયા. આંખ ખોલતા ઢોરોની તપાસ આજુબાજુ શરૂ કરેલ, પરંતુ ઢોર મળેલ નહીં. ઢોરોની શોધખોળમાં અંધારું થઈ ગયું અને તેઓ ગુફા નજીક આવી પહોંચ્યા, જ્યાં તેઓએ એક ફકીર જેવા માણસને જોઈ ઢોરો વિશે પૂછપરછ કરી. બાપુએ તેઓને કહ્યું કે હવે અંધારું થઈ ગયેલ છે, તેમજ તમારું ગામ અહીંથી દૂર છે અને રાત્રિના સમયે ખીણમાંથી જવું તમારા માટે સલામત નથી. તેથી રાત્રિ મુકામ મારી ગુફામાં કરો અને સવાર થતાં ઢોરો મળી જશે. ગોવાળિયાઓ બાપુ પાસે આવી બેઠા. રાત્રિ થવાથી બાપુએ તેઓને કંઈક ખાવાનું કહેતા તોએ હા પાડી. બાપુએ તેઓને બકરીઓનું દૂધ એક વાસણમાં કાઢી બંને ગોવાળિયાઓને પીવા આપેલ. દૂધ પીધા પછી બંનેને એવો સંતોષ થયેલ કે તેઓએ મિષ્ટાન આરોગેલ હોય અને અનુભવ થયેલ. બાપુએ તેઓને પોતાની પાસે ગુફામાં સૂઈ જવા કહેતા. બંને ગુફાના પથ્થર પર સૂઈ ગયા, પરંતુ તેઓને આખી રાત ઊંઘ આવી નહીં. પડ્યા આંખો બંધ કરી જાગતા રહેલ. રાત્રિ દરમિયાન તેઓએ બાપુને આખી રાત હાથમાં તસ્બીહ લઈ અલ્લાહની યાદમાં મશગુલ જોયા. વહેલી સવારે થતાં પક્ષીઓના કિલોલ કરતા એક ડાળીએથી બીજી ડાળીએ ઉડતા હતા. બાપુ વહેલી સવારે ગુફાની બહાર નીકળી ગયા. ગોવાળિયાઓ સૂઈ રહ્યા હતા. સૂર્યાસ્ત થતાં બાપુએ તેઓને ઉઠી જવા કહેતા તેઓ ઉઠી ગુફાની બહાર આવ્યા. બાપુએ બકરીઓનું દૂધ કાઢી એક વાસણમાં તેઓને પીવા આપેલ. ત્યારબાદ બાપુએ બંનેને કહેલ કે હવે જાઓ, તમારી ભેંસો ગાયો સામેના વડ નીચે શાંતિથી બેઠી છે. ગોવાળિયાઓ ગુફાની બહાર નીકળી નીચે આવતા ખોવાયેલ તમામ ઢોર વડના ઝાડ નીચે સહી સલામત બેઠેલ મળી આવેલ, જેથી તેઓ આનંદમાં આવી ગયા. બાપુને પગે લાગી નમસ્કાર કરી બંને ગોવાળિયાઓ પોતાના ઢોર સાથે કુંડેલ ગામ તરફ રવાના થયેલ. જ્યારે કુંડેલ ગામે ગોવાળિયાઓ રાત્રિ દરમિયાન ન આવતા
તેમના સગા સંબંધીઓએ ગામની આજુબાજુ તેમજ ઝેરના જંગલ સુધી શોધખોળ શરૂ કરેલી. રાત્રિ થઈ જવાથી તેઓ ઝેર જંગલના અંદરના ભાગે જઈ શક્યા નહીં. અહીં સવારે વહેલા જવાનું નક્કી કરતા તેઓ ગોવાળિયાઓને શોધવા ઝેરના અંદરના ભાગના જંગલમાં સવારના રવાના થયેલ, જ્યાં તેમને ગોવાળિયાઓ તમામ ઢોરો સાથે સહી સલામત મળી આવતા તેમના સગા સંબંધીઓ આનંદમાં આવી ગયા અને તેઓ સાથે તેઓ પોતાના ગામે આવેલ. ઘેર પહોંચતા તેઓના સગા સંબંધીઓ તેમજ આવતા જતા ગામના લોકોના મુખે એક જ શબ્દ હતો કે આ બાપુનો ચમત્કાર કહેવાય કે તમે ઢોરો સાથે સહી સલામત ઘરે પરત ફર્યા. આ સત્ય ઘટના આજુબાજુના ગામોમાં પ્રચલિત થવા લાગી કે કોઈ ચમત્કારી ફકીર ઝેર નામના જંગલમાં ગુફામાં બેસી અલ્લાહની બંદગી કરે છે. જે માણસ અલ્લાહનો થઈ જાય તો अल्लाह तेनो थई जाए। प्यारे नाज़रीन, ये मुख्तसर दो करामत, सिर्फ दो करामत ही आपको इस वीडियो में बताई गई। हज़रत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह कहाँ से आए थे ये आपको बताया गया। तो आप रहमतुल्लाहि ताला अलैह की ये मालूमात थी। इंशाअल्लाह इसका एक और पार्ट बनाएंगे अगर वक्त मिला तो। हज़रत अंतर शाह वली रहमतुल्लाहि ताला अलैह की एक पेट्रोल की जो करामत हुई है वो भी आपको सुनाएंगे। मुख्तसर व्लॉग में हम सुनाएंगे इंशाअल्लाह इसके बाद के व्लॉग में। तो इस व्लॉग में बस इतना ही। तब तक के लिए खुदा हाफिज़, दुआ में याद रखें। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।